ગુડ મોર્નિંગ મારા બધા મિત્રોને સ્વાગત છે મારા મિની વ્લોગમાં। સવારમાંથી બેઝુ છે ને શ્રીને ઉઠાડતી હતી કેમ કે એને છે ને આંગણવાડીનો ટાઈમ થઈ ગયો હતો, એટલે શ્રીને રેડી કરીને મોકલી દીધી। મારી બેઝુ જો એને પણ જાવું હતું આંગણવાડી, એટલે મને મનાવતી હતી કે મને પણ જવા દો। શ્રી આંગણવાડીથી છૂટીને આવી એટલે અમારે ત્યાંથી શ્રીને નાસ્તો આવે, જે શ્રી નાસ્તો કરતી હતી અને બેઝુને પણ મન હતું એ નાસ્તો કરવાનું, પણ હું એને છે ને બહુ દેતી નથી કેમ કે ડૉક્ટરે ના પાડ્યું છે કે હજી 1.5 મહિનાનું થયું નથી ને એટલે તમે એને છે ને બહુ વધારે પડતું કંઈ ખવડાવતા નહીં તેલવાળું એવું। એટલે જો શ્રીએ નાસ્તો કરે ને બેઝુને પણ થોડો ઘણો આપે। પછી મારા હસબન્ડને છે ને સન્માનમાં છે ને કાનાજી મળ્યા હતા, તો અમે એનું છે ને રિવીલ કરતા હતા કે કેવું મસ્ત કાનાજી છે, એના જે વાઘા છે, એના જે હાથમાં મુંગટ ને હાથમાં પહેરવાનું પગમાં પહેરવાનું બધું હતું। તો મારા શ્રી જે બધું દેખાડે છે કે જો મમ્મી આ બધું આવ્યું છે, એની ગાદી આવી છે, કાનાના કપડાં તો બહુ મસ્ત મસ્ત છે મમ્મી, કે મારા આવા કપડાં હોત તો એવું। અને અમારે બેજુને તો બધામાં વચમાં આવવું જ હોય, એ અમારે ક્યાંય દૂર જાય જ નહીં। અમારે એને છે ને શ્રીની અને બેઝુની જોડી તો વર્લ્ડ બેસ્ટ છે અમારા માટે, જોઈ શકો છો મારા કાનાને એટલી વસ્તુ એ। પછી અમારે થઈ ગયો તો સીવણ ક્લાસનો ટાઈમ, તો અમે નીકળી ગયા સીવણ ક્લાસ, જ્યાં અમારા મેડમ છે ને અમને પેપરમાં શીખડાવતા હતા બ્લાઉઝનું કટિંગ કરતા। પછી મારો જેઠાણીનો ફોન આવ્યો કે ચાલો આપણે કામ ઉપર બજારમાં જવું છે, તો હું જો સિવિલે આવી, સિવિલેથી જતાં અમે છે ને બજારમાં ગયા, બજારમાં ખરીદી કરીને પછી અમે ઘરે આવ્યા તો મારી શ્રી છે ને દીવાબત્તી કરતી હતી। એનો દીવાબત્તી પત્યું તો અમારી ફ્રેન્ડનો ફોન આવ્યો કે ચાલ મારા ઘરે આજ જમવાનું છે, તો હું મારા ફ્રેન્ડના ઘરે નીકળી ગઈ। ફ્રેન્ડના ઘરે પહોંચતા હું મારી ફ્રેન્ડે ખૂબ મસ્તી કરી, અને શ્રીને તો અમારા વિડીયોમાં આવું પસંદ નથી, પણ છતાંય અમે લોકોએ છે ને વિડીયોમાં લઈને મસ્તી કરી। થેન્ક યુ, લાઇક એન્ડ સબસ્ક્રાઈબ।